હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવવાની છે રવામાંથી એક સરસ મજાની રસીલી મીઠાઈ। તો મીઠાઈ બનાવવા માટે જો મેં પોણી વાટકી રવો લીધો છે। તો એ રવો આપણે આમાં લઈ અને એ જ વાટકીના માપથી આપણે ખાંડ લેવાની છે। ખાંડની ચાસણી બનાવવા માટે જો આટલી આપણે ખાંડ લીધી છે, અડધી વાટકી। હજી આપણે રવો જે દૂધમાં પલાળશું ને એમાં પણ ખાંડ આવશે એડ કરવાની। પછી તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે લેવાની। અને આ ચાસણી આપણે આમાં તાર કાંઈ નથી લેવાનો, ખાલી ચીપચીપી બનાવવાની છે। ચાલો, ચાસણીને આપણે મૂકી દીધી છે ગેસ ઉપર અત્યારે ખાંડ ઓગળવા। ચાસણીને આપણે એકે પણ તાર નથી લેવાનો, ખાલી ચીપચીપી થાય ને એટલી જ લેવાની છે ચાસણી। અને આ રેસીપી બનાવવામાં, મીઠાઈ બનાવવામાં હાવ ઓછામાં ઓછા સમયમાં મીઠાઈ સરસ બનીને તૈયાર થઈ જાય છે। 2 થી 3 વસ્તુ આપણી ઘરની હોય ને, અને આ વસ્તુ ઘરમાં જ હોય, એમાંથી જ મીઠાઈ બની જાય। એટલે વિડીયો તમે ઠેઠ લગી કન્ટિન્યુ જોતા રહેજો અને તમે પણ ઘરે ટ્રાય કરજો। આમાં મીઠાઈ બનાવવામાં કંઈ સમય નથી લાગતો અને લાઈક અને શેર કરવામાં કંઈ સમય નથી લાગતો। એટલે લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલમાં નવા હોય તો। ચાસણી જો આટલી થઈ છે, હજી આપણે થોડી વાર રહેવા દેવાની છે। અને ચાસણીને તમારે પહેલાં જ બનાવી દેવાની, એકદમ સરસ ઠંડી થઈ જવા દેવાની છે। આ ચાસણી આપણે રસગુલ્લામાં કેવી રીતની વાપરતા હોય એવી જ રીતની ઠંડી થઈ જવા દેવાની એકદમ। જો આપણે આવી રીતની બનાવવાની ચાસણી। આ ચાસણી છે, આપણે તારવાળી નથી બનાવવાની, ખાલી ચીકણી એકદમ થોડી થોડી ચીપચીપી થઈ જાય ને ત્યાં લગીને। એકય તાર નથી બંધાવા દેવાનો। આપણે ગેસ બંધ કરી દઈએ અને સાઈડમાં ઠંડુ થવા મૂકી દઈ અને આપણે રવો શેકી લઈ। આપણે ગેસ એકદમ ધીરો કરી નાખ્યો છે અને રવાને આપણે 2 જ મિનિટ માટે શેકાવા દેવાના છે। આનો કલર નથી બદલાવાનો, ખાલી 2 મિનિટ પૂરતો જ। આપણે 2 મિનિટનો સમય હતો અને રવો થોડો થોડો શેકાઈ ગયો છે। 2 જ મિનિટ ફક્ત શેકવાનો છે, આપણે એનો કલર નથી બદલાવાનો। તમે કોઈ પૂછો ને કે કાચો છે, પણ કાચી નહીં હોય। હાલો, ગેસ બંધ કરી દીધો અને આપણે એક થાળીમાં લઈ। જો આપણે રવો લીધો હતો ને એનાથી 4 ગણું દૂધ લેવાનું છે। આપણે રવો આટલી વાટકી ભરીને લીધો હતો, એટલે આટલી વાટકી ભરીને આપણે દૂધ લઈશું। દૂધ તમે કોઈ પણ લઈ શકો, ઘરનું હોય તો હાલે। મેં અત્યારે અમૂલનું હતું મારી પાસે, એટલે અમૂલનું લીધું છે। અમૂલનું દૂધ હોય ને થોડુંક ઘાટું હોય તો એમાંથી સરસ બને। આપણે ગેસ ચાલુ કરી અને આને ફક્ત ગરમ જ કરવાનું છે દૂધ, એક ઉફાણો આવે ને ત્યાં લગી। હવે જો આપણે એક ઉફાણો આવી ગયો છે, હવે એની અંદર આપણે 1 વાટકી રવો લીધો હતો ને, એટલે આપણે પોણી વાટકી રવો હતો, એટલે આપણે અડધી વાટકી ખાંડ ઉમેરશું એમાં, કેમ કે હજી આપણે થોડીક એવી ચાસણી હોતી બનાવી છે। ગરમ થાય ને તો એલચીનો થોડો પાવડર બનાવી લઈ। હવે આમાં આપણે રવો ઉમેરી દઈ, ચલાવતા જવાનું ને ઉમેરતો જવાનું, નકર ગાંઠો થઈ જાય। જો એટલા દૂધની અંદર આ રવો એકદમ સરસ મજાનો પાકી જ જાય, કાચો જરાય ન રહે, એકદમ ઘાટું માંડ્યું થવા। જો આને પણ આપણે 2 મિનિટ જેવું જ રહેવા દેવાનું, તો એકદમ સરસ ઘાટું થઈ ગયું। હવે આપણે ગેસ બંધ કરી દઈએ। હવે થાળી અંદર આપણે ઘી લગાવી અને બેટરને પાથરી દેવાનું।
આપણે હે ને 1 ચમચી આમાં એલચી પાવડર ઉમેરી દઈએ અને 1 ચમચી આપણે ચાસણીમાં ઉમેરી દઈએ. જો આપણે આવી રીતે પાથરી દીધું છે અને હવે આને આપણે 1 કલાક ફ્રીજમાં રાખવાનું. પહેલાં હજી અહીંયા એકદમ ઠંડુ થઈ જવા દેવાનું. એકદમ ઠંડુ થઈ જાય તમે આમ આંગળી રાખો, જો ગરમ ન લાગે ને ત્યારે આપણે ફ્રીજમાં મૂકવાનું. ફ્રીજમાં 1 કલાક સુધી મૂકી દેવાનું. જો આપણે આ ઘરની મલાઈ હતી ને એ મલાઈ હું લઈ લઉં છું 1 વાટકી જેટલી. આપણે જેટલી રવો લીધો તો એટલી જ હું મલાઈ લઈશ. અને આપણે જે બરફી બનાવીને આપણે ફ્રીજમાં 1 કલાક જમવા મૂકી દીધી છે, તો થોડુંક એ સેટ થઈ જાય. આ મલાઈમાંથી છે ને આપણે એકદમ ક્રીમ બનાવવાનું. કેવું ક્રીમ? આપણે જે કેકમાં ઉપર લગાવતા હોય ને કેક ઉપરનું ક્રીમ, એવું જ ક્રીમ બનીને તૈયાર થાય. તો આને આપણે થોડુંક એવું મિક્સરમાં પહેલાં પીસી લઈ. જો પીસું ને તો એટલું બધું ફીણ ચડી ગયા ને એવું થઈ ગયું છે. હવે એને આપણે 1 બાઉલમાં કાઢી લઈ અને એને એકદમ ઠંડુ જ લેવાની. મલાઈ જે આપણે લઈને એકદમ ઠંડી લેવાની, નકર પાણી થઈ જાય. 2 થી 3 ચમચી દરેલી ખાંડ હતી આમાં થોડી એવી એડ કરી દઈ. 1 ચમચી જેવી નાખીશ, 1.5 ચમચી જેવી મેં બીજી પાછી લઈ લીધી. અને એકદમ ફેટવાનું છે. એકદમ ફૂલ ક્રીમ થઈ જાય. ફેટવાનું એટલે એકની એક ડાયરેક્શનમાં જવાનું, ફેટા જ રાખવાનું. આ મેસ જો આપણું મીઠાઈ આપણી સેટ થઈ ગઈ છે અને આપણું ક્રીમ પણ સેટ થઈ ગયું છે. તો ક્રીમને હે ને આપણે આવી રીતે પાથરી દેવાનું. જો તમારે કીધે આ ક્રીમ એકદમ નરમ થઈ જતું હોય ને તો ખાંડ નહીં ઉમેરવાની, અને તમારે કીધે નરમ થાય ને તો જ ઉમેરવાની. જો આપણું બની ગયું છે તો હવે એને આપણે થોડુંક ડેકોરેટ કરી નાખીએ. પિસ્તા લીધા હતા મેં, કાજુ અને બદામના નાના નાના થોડા એવા ક્રશ કરેલા. બસ કેસર તો પતી ગયું છે. હવે જરી હોય કોક તાતણા પડ્યા છે. થોડી આપણે એવી ગુલાબની પંખુડી પાખડી. ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ સહેલી છે. અને ઘરમાં આપણે 2 થી 3 વસ્તુ હોય ને તોય બની જાય. ઘરમાં હંમેશા બધાયની ઘરે મલાઈ તો હોય જ, એટલે મલાઈમાંથી ક્રીમ આપણે ઘરે બની જાય. જો બની ગઈ છે ને મસ્ત. હવે આને આપણે પાછી ફ્રીજમાં મૂકી દઈએ 1/2 કલાક જેવી, એટલે ઉપરનું જે ક્રીમ છે ને પાછું જામી જાય. હાલો, જો આપણી આ એકદમ પરફેક્ટ કટ કરવા માટે તૈયાર છે. જો આપણે આવી રીતે પીસ કરી લઈ અને આ 2 દિવસ ચાલે. જાજો ટાઈમ ન રહીએ, મલાઈ હોય એટલે ખાવામાં 2 દિવસ ચાલે. ખૂબ જ સોફ્ટ અને એકદમ સરસ પોચી અને નરમ થાય ને ખાવામાં ખૂબ ટેસ્ટી. અહીંયા થોડી થોડી જગ્યા કરી. હવે એમાં જે આપણે આ ચાસણી બનાવી હતી ને 1 તાર જેવી, 1 તારની નહોતી, ખાલી
એમને ચીપચીપી જતી. અને આ રીતે આપણે રાખી ચાસણી નાખવાની છે. રાખવાનું એટલે થોડીક અંદર ઉતરી જાય. જેમાં ચાસણી ઉતરશે ને બધી પી જાહે. આપણે થોડી થોડી છે ને અહીંયા હોત નાખવાની. જે આપણે પીસ કરવા માટે કટ કરી હોય ને કટ ઉપર નાખવાની એટલે અંદર ઉતરી જાય બધી. જઈ ગયા ચાવવાની બધી ચાસની અંદર વહી જાય. પરફેક્ટ નીકળી ગયા. થોડી થોડી જગ્યા થઈ જાય ને તો આપણે કોઈ પણ મહેમાન આવ્યા હોય ને તો રવો બનાવીને તો રવાને બદલે આ બનાવાય. દેખાવમાંય સરસ, ખાવામાં સરસ. આપણી આ એકદમ પરફેક્ટ. આપણે એક જગ્યાએ બટકાવી દઉં મોઢા ખાવ તો વાહ મસ્ત. ચાલો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે.